ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મમરાના વડા. તો એના હારું આપણે મમરા લીધા છે. તો આ 4 કપ મમરા આપણે લીધા છે અને 1 કપ આપણે રવો લીધો છે. અને નોર્મલ બેઝિક મસાલા જો હે આપણે રાઈ જીરું હિંગ ને એ બધું એમ ધાણા જીરું લીલા ધાણા આપણે આટલા લીધા છે અને આદુ અને મરચાં. તો આ મરચાં આપણે લીધા છે. તો આમાં આપણે ખાલી લીલા મરચાં જ નાખશું એટલે થોડાક વધારે લીધા છે. તીખા મોરા મિક્સ, થોડુંક આદું, 2 ડુંગળી અને લીમડાના પાન વઘાર માટે થોડોક ઈનો નાખશું. મીઠું જો હે સ્વાદ પ્રમાણે અને દહીં. તો દહીં આપણે આમાંથી 1 કપ જેટલું દહીં વાપરશું. તેલ જો હે અને પાણી જો હે, બસ આટલી વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આ મમરા છે એને ધોઈ નાખશું. અત્યારે દહીં શિયાળામાં જામવાનું થોડુંક ઓલું થાય તો એમાં 1 લીલું મરચું નાખી દેવાનું, તો એકદમ સરસ જામશે આ રીતનું. આમાં આપણે મમરા લઈ લઈશું અને પાણી નાખી દઉં. તો બધાય મમરા આપણે પલળી જાય એટલું પાણી નાખવાનું. તો આ રીતે આપણે મમરાને પલાળવાના, ધોવાના એમ. જાજી વાર પલાળવાના નથી, ખાલી આ રીતે ધોઈ નાખવાના. હવે એને આપણે કાઢી લેવું આ રીતે દબાવીને. એટલે ભીના છે એટલે એકદમ પોચા થઈ જાય. તો મમરા બધાય કાઢી લીધા છે. તો હવે પાછા આપણે આમાં જ લઈ લેવું, કેમ કે મોટું વાસણ હોય તો બધું મિક્સ કરવામાં ઈઝી પડે એટલે. તો હવે આમાં આપણે નાખી દઉં આ રવો અને દહીં નાખશું આપણે એમાં. આપણે 1.5 ચમચો જેટલું દહીં નાખ્યું છે અને મિક્સ કરી દેવું. થોડુંક એમાં પાણી નાખશું આ રીતે, બહુ ઝાઝું નહીં નાખવાનું, થોડુંક મિક્સ થાય બધું એ રીતનું. અને હાથથી જ મિક્સ કરી લેવું. ઢીલું નથી કરવાનું આપણે, બસ આ રીતનું જ ખાલી કરવાનું છે. થોડીક વાર આને રાખી દેવું આપણે પલળવા સારું, 5 થી 10 મિનિટ માટે. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લેવું. તો આ પલળે ત્યાં સુધીમાં આપણે મમરા પલળે ત્યાં સુધીમાં મરચાં છે, મરચાં અને આદું આમાં આપણે ફેરવી લેવું એમ. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો. જો તમે છોકરાઓને આ ટિફિનમાં બનાવીને આપવાના હોય તો મરચાં સ્કીપ કરી શકો અને એની જગ્યાએ થોડુંક તમે લાલ મરચું નાખી શકો અને મોરા મરચાંય તમે નાખી શકો એમ. તો જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે સેટ કરવાનું એમ. આદુને છાલ કાઢી નાખશું. તો આમાં આપણે આદુને મરચાં ફેરવી લેવું. તો આને આપણે ફેરવી લીધું આ રીતે, એને આની ઉપર રાખી દેવું. હવે ડુંગળી
તો ડુંગળી આપણે આમાં સુધારી નાખીશું. ઝીણી, બહુ મોટી મોટી નહીં, આપણે આ રીતે કરીને ઝીણી ઝીણી. તો આને આપણે ડુંગળી સુધારી લીધીશ. તો એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. થોડુંક ધાણા જીરું નાખશું આપણે. અને થોડોક વઘાર કરી લેવું આપણે. આમાં થોડુંક તેલ નાખશું, એકાદી 2 ચમચી જેટલું. ગરમ થવા દેવું તેલ. આને આપણે મિક્સ કરી લેવું બધું. થોડાક લીલા ધાણા નાખી દે. આ રીતનું આપણે બનાવવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખશું થોડીક રાઈ. ગેસ બંધ કરી દઉં. થોડુંક જીરું અને હિંગ અને લીમડો. આ વઘાર આપણે આના ઉપર નાખી દઈશું. હવે આપણે તેલ પહેલાં ગરમ મૂકી દઈશું તળવા માટેનું. હવે આ બધું મિક્સ કરી લેવું. મીઠું ટેસ્ટ કરી લેવાનું, જો એવું લાગે તો નાખી શકો તમે. હવે તેલ ગરમ થવા દે. તો એકવાર આપણે તેલ ચેક કરી લઉં થોડુંક નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે પહેલાં ઈનો નાખી દઉં. અને ઉપર થોડુંક પાણી નાખશું અને મિક્સ કરી લઉં આમાં હાથથી જ. આ રીતનું ગેસ ધીમો કરી દેવું. હવે આમાંથી આપણે બનાવશું. તો થોડુંક પાણીવાળું ભાત કરી લેવું આ રીતે. અને આમાંથી આ રીતે લેવું. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના. આ રીતે ગોળ કરી અને ચપટું કરવાનું. જે રીતે તમારે વડા બનાવવા હોય એ રીતે બનાવી શકો. વચ્ચે હોલ કરી દે. આ રીતના આંગળીથી પાણીવાળું વાત કરી લેવાનું. આ રીતનું એને તેલમાં નાખી દેવું. બનાવતા જાઉં ને નાખતા જાઉં તેલમાં તળવા માટે. પાણીવાળું હાથ કરતું જવાનું એટલે હાથમાં ચોટે નહીં એમ. ડુંગળી હોય ને આપણે નાખી હોય એટલે
એકદમ આરામથી મૂકવાનું. છોકરાઓને તમે આ ટિફિનમાં બનાવીને દઈ શકો એમ. મમરાને એ જ જોઈએ આપણે ખાલી આ રીતના તળવાના. તો બધાય આપણી રીતે બનાવશું. તો આપણે આટલા બનાવી લીધા છે ને થોડાક એમાં પાકે છે હજી. તો આને આપણે લીલી ચટણીનું પ્રેમિક્સ બનાવ્યું હતું, તો એ ચટણી બનાવીને એની હારે સર્વ કરશું. તો આ રીતનું તમે બનાવીને રાખી શકો. તો ગમે ત્યારે ચટણી બનાવીએ ત્યારે આ રીતે 2 ચમચી જેટલું લઈ અને થોડુંક પાણી નાખી દેવાનું એમાં અને મિક્સ કરી દેવાનું. આ રીતે મસ્ત લાગે છે આ ચટણી. જેટલી તમારે બનાવવી હોય એ પ્રમાણે નાખવાનું એમ. તો આમાં 2 ચમચી નાખીને આપણે બનાવીશ આ રીતની. થોડુંક વધારે નાખી દઈએ. પાણી આમાં તમારે બીજું કંઈ નહીં નાખવું પડે. આપણે મિક્સ બનાવ્યું છે એમાં ખાલી પાણી નાખીને મિક્સ કરીને તમે કોઈ પણ વડા કે ભજીયા કે ગમે નહીં આરે ખાઈ શકો એમ. આ રીતની ઢીલી કરવાની થોડીક. અને કાઢી લઉં આપણે વાટકામાં. અને સર્વ કરી લે હું વડા. એકદમ મસ્ત વડા બન્યા છે. ને છોકરાઓને એવું કંઈક અલગ અલગ બનાવી દઈ તો ટિફિનમાંય ગમે અને ઘરે ખાવામાંય તમે બનાવીને દઈ શકો એમ. તો તૈયાર છે આપણા મમરાના વડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મમરાના વડા.